हेलो मित्रों, जय माताजी, जय गिरनार महादेव हर। तो फरी एक बार हूँ तमारी हाथे नवो विडियो लईने आवी रह्यो छुं। तो आजनो आपणो आ विडियो छे गाड़ी शीखवाना शौकीननो। तो आपणे एक भाईबंध छे जेने शीखवी छे बोलेरो, तो एने आपणे आटाणे गाड़ी शीखवाडशी। तो पहला गाड़ी शीखवाडता पहला अने विडियो स्टार्ट करता पहला जो आपणी चेनल पर तमे नवा होय तो अपनी चेनल ने सब्सक्राइब कर लेजो और बेल आइकन बटन पर दबावी देजो, कारण के अवनवा विडियो हूँ अपनी आ जय गिरनार महादेव पर लईने आवतो होय छुं। तो सौथी पहला नोटिफिकेशन तमने मळ्या करे। तो चालो करिए विडियो स्टार्ट। तो पहला तमने बतावी दऊं गाड़ी। तो मित्रों, तो आ छे हवे अपनी आ गाड़ी बोलेरो, तमे जोई शको छो। आ बनावीनी गाड़ी छे, बरोबर छे। तो ते केटला बोलेराना शौकीन छे ए तमे जोई ल्यो। केटली मोडिफाई करेल गाड़ी छे आखी। बोलेरामां बोनटमां पण लाइट थाय छे, नीचे पण आम जोई ल्यो लाइट थाय छे। बम्पर आम रेडियम थी आम झबकारा मारे छे। हजी जय मां शक्ति। तो तमने हूँ आखी गाड़ी पहला बतावी दऊं केवी छे ए तमे जोई ल्यो। જોઈ શકો છો કાચમાં પણ પોસ્ટર મારેલું છે। આ ગાડીના શોખીન છે આપણે બનાવી। આ જોઈ લ્યો તમે। આ બોર્ડ તમને બતાવી દઉં પહેલાં ખોલી। તો મિત્રો એ બોર્ડ કાંઈક આ રીતનો છે, તમે જોઈ શકો છો કે આ માનેતી છે। પોસ્ટર આપણે અહીંયા મારેલું છે માનેતીનું। ગીત તો તમે સાંભળ્યું જ હશે। मानीती हाटू कडला लायो, मारा हाटू काई ना लायो वालमजी। तो आ पण आपणी मान्यती ज छे मित्रों। तो गाड़ी नु लुक कईक आ रीतनु देखाय छे। तो चालो हवे तमने हूँ बतावी दऊं केबिन। तो चालो मित्रों आपणे जाशी केबिन में। मित्रों आपणे आवी गया छे केबिन में। तमे जोई शको छो પડદા બળદા અને ગાડર અંદર કેવી મોડિફાઈ કરેલી છે એ તમે જોઈ લ્યો। આજે આપણે આશીષભાઈ જેને આપણે ગાડી શીખડાવવાની છે, એને બોલેરો શીખવાનો બહુ શોખ છે। ઘણા લોકોને ડ્રાઇવિંગનો શોખ હોય છે। તો કોમેન્ટમાં પણ તમે પણ જણાવજો કે તમને પણ ડ્રાઇવિંગનો શોખ છે કે નહીં। આ પંખો, આ ઉપર તમે લાઇટિંગ બાઇટિંગ જોઈ શકો છો કેવીક છે। आखी गाड़ी मोडिफाई करेल है। सोफो है आम एक नंबर नो, आराम थी हुता हुता जाओ तमे। पाछळ पोस्टर पण मारेलू है। तो मित्रों गाड़ी में एक सुंदर मजानु मंदिर पण है, तमे जोई शको छो राजा शक्ति। आ तो आशीष भाई तमारा गाड़ी शीखवानी है, एम शीखवानी छो। तो तमने आ बोलेरो शीखवानुं शुं मगजमां बेठुं छे? મગજમાં તો આ ક્લબનું બધું બેઠું છે, હજી થોડું થોડું ગિયર પાડતા નહીં આવડ્યું તો બરોબર, પણ એમ નહીં આ તમને ડ્રાઇવિંગનો શોખ કેમ જાગ્યો એનું કારણ દરેક જણાવો। શોખ તો પહેલેથી છે જ આપણે હોય, એટલે એનું કારણ શું છે? કેમ કે મજા આવે ડ્રાઇવિંગમાં। ડ્રાઇવિંગમાં મજા આવે, હા, ફરવા જડે બધું, ફરવા મળે એમ અહીંયા સાચું। એટલે ફરવા હાટું થઈને તમારે ડ્રાઇવિંગ શીખવી। એટલે થોડો ઘણો અનુભવ ખરો કાંઈ ગાડીનો? કાંઈ અનુભવ જ નથી, કાંઈ અનુભવ જ નથી હા, અને શીખવી છે। હા, એમને શીખવી તો કોઈ શીખીને તો ના આવ્યું હોય એ તો બરોબર, કોઈ શીખીને તો ન આવ્યું હોય, પણ ગાડી શીખતા પહેલા તો આપણે ગાડીનો અનુભવ મેળવવો જરૂરી છે ને। હા, ક્લચ ની જોવાનું હોય તો આપને ખબર છે, ક્લચ બ્રેક ની એ તમને ખબર છે, બરોબર છે। આને ક્લચ કહેવાય, હા, આને બ્રેક કહેવાય, બરોબર। ઓલું લીવર છે, લીવર આ ગેરનો દાંડિયો, એ ગેરનો દાંડિયો, બરોબર, એ ગેર જ પાડવાનો। તો મિત્રો આશીષભાઈ ને એ તો ખબર છે કે ગાડીની બ્રેક ક્લચ લીવર કેને કહેવાય, અને એને ગાડીનો શોખ છે એનું કારણ કે ગાડીમાં ફરવા મળે। તો ચાલો આપણે એને ગાડી શીખડાવી અને વિડીયોના તમે પણ જોડાઈ રહેજો અને વિડીયો જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને, અને કોમેન્ટમાં જણાવજો કે આપણો વિડીયો કેવો લાગ્યો। ના કાંઈ નથી આવતું। તો મિત્રો આપણે ધીમે ધીમે ગાડી આગળ હાલતી કરી છે। તમે જોઈ શકો રોડ ઉપર ચડાવી લીધી છે આશીષભાઈએ। ગિયર પણ પાડે છે, બરોબર રીતે પાડે છે। તમે મિત્રો એકવાર ગાડીનું લુક જોઈ લ્યો, કેબિનમાં કેવું મસ્ત મોડિફાઈ કરેલું છે।
કદાચ છે ને 500 કિલોમીટર કાપવો હોય ને એક ડ્રાઈવરને તો પણ એને મજા આવ્યા રાખે એવું કરેલું છે. આમ જોઈ શકો છો ગાડી 40ની સ્પીડમાં હાલી જાય છે. ગાડી બરોબર હાઈકે જાય છે. બસ તો મિત્રો આપણે મૈકીને ગોલાએ પહોંચી ગયા છે. બહુ લાંબી ચક્કર મારવી નથી, અહીંથી ચક્કર મારવી છે. હવે અહીંથી ગોલાએ વાર લેવી છે ગાડીની આપણે. તો ફૂલ ટર્ન મારી લીધો છે, બેઠો બરાબર છે. આ સ્ટેરિંગ સીધું કરીને જવા દીધી છે. બહુ આપણે લાંબી ચક્કર નથી મારવી. તો મિત્રો અમે 2 કિલોમીટરના અંતરમાં ચક્કર મારી છે. એટલે હું એક કાંઈક અનુભવ મળે ગાડીનો કે કઈ રીતે ગિયર બ્રેક ક્લચ કરવી. તો 2 કિલોમીટરના અંતરે અમે ગાડીની ચક્કર મારી છે. તો અમે અટાણે પહોંચી ગયા છીએ અહીંયા ફુલિયાવાળા મામાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો ફુલિયાવાળા મામાદેવનું મંદિર આવ્યું છે રસ્તામાં. તો ચાલો તમને જરીક બતાવી દઈએ. એવું સુંદર મજાનું નાનું એવું મામાદેવનું મંદિર છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે નહીં એવો ખાડાવાળું સ્પીડ બ્રેકર આવ્યું હતું. તો આશીષભાઈની ગાડી બંધ પડી ગઈ હતી બરાબર છે, કારણ કે ગાડી હતી ત્રીજા ગિયરમાં એટલે ગાડી પડી ગઈ બંધ. ફરી એકવાર મારી ગાડી તો રાઈતા મિત્રો એને એક ખાસ ધ્યાન રાખવાનું ગાડીમાં કૂતરા અને રેઢિયા ઢોર ગમે ત્યાં વચારે ગાડીમાં ઉતરે. ઉગી ગયા હી, કોઈ ચિંતા ના કરતા. મિત્રો તો હવે આપણે 2 કિલોમીટરના અંતરે ચક્કર મારી લીધી છે. ઘરે પહોંચી ગયા છીએ બરાબર છે. તો હું જે આશીષભાઈને ગાડી શીખવી છે બોલેરો, તો એને કાયમી 1-2 ચક્કર મરાવશી આપણે એટલે ગાડી આવડી જશે. તો ગાડી હાંકીને કેવી મજા આવી? મજા મોજે દરિયા જઈવા રાખે. મોજે દરિયા જઈવા રાખે છે. હા બરોબર છે. તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો. તમારે કોઈને શીખવી હોય તો દેવાભાઈનો કોન્ટેક્ટ લેજો. સારી શીખવાડે છે. ગાડી શીખડાવી દે, ગાડી શીખડાવી દે, ગમે એને શીખડાવી દે. ગમે એ ગાડી આવે આયલા રાખે. તો મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાડી કેવી છે એ કહેજો, અને ગાડી કેવી લાગી એ આપને કોમેન્ટમાં જરૂર જણાવજો. એ તો ખાસ કરીને ભૂલતા જ નહીં. તો ચાલો મિત્રો, જય માતાજી, જય ગિરનાર મહાદેવર.